અંબાલાલ પટેલની મોટી આગાહી હજુ પણ 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે। જામનગર દ્વારકા પોરબંદરમાં પણ હળવો વરસાદ રહેશે। તો રાજકોટ કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠામાં પણ વરસાદ રહી શકે છે। વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતથી રાજસ્થાન તરફ સરકી જશે। 3 ઓગસ્ટ સુધી વરસાદ વરસી શકે છે। હવે લગભગ સિસ્ટમ થોડી રાજસ્થાન દક્ષિણ પૂર્વ ભાગ તરફ ખસવાની શક્યતા રહે છે। આથી ઉત્તર ગુજરાતના ભાગોમાં ત્યાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ખાસ કરીને પાટણ સમિતિના હારીજના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। મહેસાણાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। બનાસકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને સાબરકાંઠાના પણ ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અરવલ્લીના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, પણ ઘણા ભાગોમાં લગભગ 4 ઇંચ 5 ઇંચ તો ક્યાંક 6 ઇંચ જેવો વરસાદ પણ ખાબકી શકે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, ત્યાં પણ ક્યાંક હળવો ભારે વરસાદ થઈ શકે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, ક્યાંક ભારે જળભરાવ થઈ શકે તેવું પણ બની શકે। રાજકોટના ભાગોમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ભારે વરસાદની ઝાપટાથી ખેતરોમાં જળભરાવ ન થાય તે કિસાન ખેડૂત ભાઈઓએ જોવું રહ્યું। આ ઉપરાંત સુરેન્દ્રનગરના ભાગો, ધાંગધ્રાના ભાગો, હળવદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદ જ્યાં ઉત્તર સૌરાષ્ટ્રમાં જ્યાં ઓછો હતો તેમાં પણ હવે વરસાદની સ્થિતિ સાનુકૂળ છે। આ ઉપરાંત જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગોમાં અને દ્વારકાના ભાગોમાં પણ સ્થાનિક સિસ્ટમોથી વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક હળવા મધ્યમ કક્ષાના વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે, ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આજ 24 કલાકમાં આજે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આજે હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે। 3જી તારીખને સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવે છે, એટલે અણધાર્યો વરસાદ ઘણા ભાગોમાં થઈ શકે। ઘણા ભાગોમાં એકાએક ભારે વરસાદ પણ થઈ શકે, એટલે ગુજરાતના ઘણા ભાગોમાં અણધાર્યો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે। તારીખ 9 પછી 9 બાદ પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આઈઓડી પોઝિટિવ તરફ જઈ રહી છે, એટલે આ વખતે ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલ કે જેઓએ આગાહી કરી છે કે અમદાવાદમાં હજુ પણ વરસાદી જોર જે છે તે યથાવત રહેશે। આગામી 24 કલાક રાજ્યભરમાં વરસાદી જોર યથાવત રહેશે। ગાંધીનગર અમદાવાદમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે। તો આજે સિસ્ટમ સક્રિય થઈ હતી તે ગુજરાતથી રાજસ્થાન તરફ સરકી છે।